तो हेलो गाइस, कैसे हो सभी आप लोग। तो गाइस हम आए हैं सिद्धेश्वर महादेव के मंदिर में, जहां मंदिर का आज 11वां पाटोत्सव है और होमात्मक आहवन भी रखा हुआ है। साथ में भक्तों के लिए प्रसादी भी रखी हुई है। तो आप देख रहे हो वीडियो में, आज सभी भक्तजन यहाँ पे प्रसादी लेने के लिए आए हैं और सिद्धेश्वर महादेव का दर्शन भी कर रहे हैं। सिद्धेश्वर महादेव को बहुत अच्छा श्रृंगार भी किया गया है। तो आप इस वीडियो में देख रहे हो कि महादेव जी को बहुत सुंदर श्रृंगार किया गया है। साथ में आप देख रहे हो कि ये भक्त लोग यहाँ पे महादेव जी की प्रसादी भी ले रहे हैं। અમારા મંદિરનો આ 11મો પાટોત્સવ છે અને અમે મંદિર બન્યું ત્યારથી દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી 9 ફેબ્રુઆરીએ દર વખતે પાટોત્સવ કરીએ છીએ। આ પાટોત્સવની અંદર દરેક ભાવિક ભક્તો અહીંયા જમવા આવતા હોય છે, પ્રસાદી લેતા હોય છે અને આ પ્રસાદીમાં અમારા અંદાજ પ્રમાણે અમે જ્યારે ફર્સ્ટ પાટોત્સવ કર્યો હતો ત્યારે 3000 પબ્લિક હતી, ત્યારથી લઈને અત્યારે વધતી અત્યારે અમે 7-8 હજાર પબ્લિક સુધી પહોંચ્યા છે અને 7-8 હજાર પબ્લિક અહીંયા આરામથી પ્રસાદ લે છે અને અહીંયા ભાવિક ભક્તોનું દાન પણ સારું એવું આવતું હોય છે કે જેમ કે લોટ છે, તેલ છે કે બધી જ વસ્તુઓ ભાવિક ભક્તો એમની પૂર્ણ શ્રદ્ધાથી આપે છે અને જેના બી અહીંયા માથું ટેક્યું છે એના દરેક કામ અહીંયાથી પૂર્ણ થયા છે અને અહીંયા બહુ મોટી શ્રદ્ધા છે। અમારા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 11મા દિવસે અહીંયા અગ્નિ પ્રજ્વલિત હોમાત્મક હવનની અંદર ઓટોમેટિક સ્વયં થયેલી 11 દિવસ પછી જાતે પ્રગટ થયેલી છે। એટલે એવું સારું એવું અહીંયા શંકર ભગવાનનું સિદ્ધેશ્વર મહાદેવનું સચ છે। અહીંયા તમે ધારો એ કામ તમારું પૂરું થાય જ છે। એટલે મનમાં શ્રદ્ધા રાખીને આવો અને તમારું કામ પૂરું થાય ત્યારે પબ્લિક અહીંયા દાન એમની રીતે આપતી જ હોય છે। એવી સારી શ્રદ્ધા છે અહીંયા। આ મંદિર ક્યાં આવેલું છે? આ મંદિર આપણું ખોડિયારનગર ડીમાર્ટ મોલની સામે અને જીઓ પેટ્રોલ પંપની બિલકુલ પાછળ આપણું આવેલું છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર। જે આપણો મેન ગેટ છે જીઓ પેટ્રોલ પંપ પાસે એ સિદ્ધાર્થનગરનો જ છે અને એ સિद्धेश्वर महादेव मंदिरનો જ गेट છે। तो गाइज हमारा वीडियो आपको पसंद आया है तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक के लिए बाय।